સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ગજેરા બંધુ સામે ફ્રોડની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। પ્રવીણ અગ્રવાલે આરોપ લગાવ્યો છે કે આ ફોર્જરી કેસના માસ્ટરમાઇન્ડ વસંત ગજેરા છે। વસંત ગજેરાનું નામ પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસી સાથે પણ જોડાયેલું હોવાનું જણાવાયું છે। આક્ષેપ મુજબ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો રોકડમાં વેચી દેવામાં આવી અને બાદમાં ખોટી સહી દ્વારા કંપનીમાં 43% ભાગીદારીને માત્ર 4% કરવાનો પ્રયાસ થયો। પ્રવીણ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે ફરિયાદ કરવાથી પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી। પરિવારના સમર્થન બાદ તેમણે પીએમઓ સુધી ફરિયાદ કરી અને હાઈકોર્ટમાં પણ કાર્યવાહી શરૂ કરી। હાલ સુરત ઇકોસેલ દ્વારા ગજેરા બંધુ સામે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તમામ આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે। પ્રવીણ દેવકીનંદન અગ્રવાલ પ્રવીણજી, આપની સાથે જે પ્રકારે ફ્રોડ કરવામાં આવ્યું છે કઈ રીતની ફરિયાદ અને કયા કયા આક્ષેપો? એ લોકો મારા પરિવારની 15 જેવી જગ્યાએ નકલી સાઇન કરીને મારો કંપનીમાંથી હિસ્સો ઘટાડી દીધો और મારા ડિજિટલ નકલી બનાવીને મને ડાયરેક્ટર પદથી ઇસ્તીફો લઈ લીધો નકલી સાઇન ખોટી સાઇન કરીને। સર, કેટલા રૂપિયાની આ છેતરપિંડી આપની સાથે થઈ હતી? આ લગભગ અમને ઇકોસેલમાં આપી છે 1928 કરોડની એ લોકો છેતરપિંડી કરી છે કંપનીમાં। સર, આજે ફરિયાદ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પીએનબી કૌભાંડના મેહુલ ચોકસી સાથેના કનેક્શનમાં, કઈ રીતે એમની સાથેના સંબંધો હતા અને આ સમગ્ર સ્કેમનો આરોપી કોણ? એ લોકો મેહુલ ચોકસી જોડે કાફી સમય પહેલાથી પારિવારિક और व्यापारिक संबंध છે એ લોકોનો और એ લોકો આના માલ લેવડ દેવડ કાફી કંપનીઓમાં કરે છે એવું મને લાગે છે। પીએમઓને પણ આપણે હા, પીએમઓમાં અમે એક શિકાયત પત્ર લખ્યો હતો અને ત્વરિત જવાબ આવ્યો और કાર્યવાહી બી ત્વરિત થઈ ગઈ। ચાલુ છે બાકી તપાસ। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।